તો આવી રીતે ગુજરાતનું આવી ગયું, ભારતનું આવી ગયું અને વિશ્વનું આવી ગયું. વિજ્ઞાન ટેકનોલોજી છે, રમતગમત છે, મહત્વપૂર્ણ દિવસો છે, વિશ્વની સફરે, ત્યારબાદ બ્રહ્માંડ, વિજ્ઞાન ટેકનોલોજી, પંચાયતી રાજ, અર્થતંત્ર, ભારતનું બંધારણ. એવી રીતે સરસ મજાની આ બુક છે કે જેમાં બધા મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. તો આજે આપણે જનરલ નોલેજ સામાન્ય જ્ઞાન માટે જ્ઞાનદીપનું આ પુસ્તક લઈને આવ્યા છે, જે લિબર્ટી દ્વારા કલર એડિશન છે સરસ મજાની. તો એ જોવાના છે બેસ્ટ બુક સિરીઝમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. તો આ બુક તમને એમેઝોન ઉપર મળી જશે અથવા લિબર્ટીની જે સાઇટ છે એના ઉપર તમને મળી જશે. તો આ બુક માટે નીચે લિંક પણ એમેઝોનની આપેલી છે, જ્યાંથી તમે મંગાવી શકો છો. જ્ઞાનદીપ જનરલ નોલેજ છે કે જેમાં તમને જે જનરલ નોલેજના સામાન્ય જ્ઞાનના જેટલા પ્રશ્નો હોય એ તમામ તમને આમાં જોવા મળશે. સાથે કલર એડિશન છે એટલે પેજ વધારે તમે વાંચી શકો, વધારે યાદ રહેવાની શક્યતા, પછી વાંચવાની શક્યતા અને સમજ શક્તિમાં વધારો કરે એવી રીતનું અહીં આપેલ છે. કલર એડિશન જ મંગાવવાનું રહેશે. તો આવી રીતે કલર એડિશન તમારી પાસે આવી જશે. તો તમારે અનુક્રમણિકામાં જોવા જાઓ તો ગુજરાતનું પહેલાં આવી જાય, ઇતિહાસ ગુજરાતનું, પછી ગુજરાતની રાજનીતિ, કલા, સંસ્કૃતિ તમામ વસ્તુઓમાં આવી જાય. ત્યારબાદ ગુજરાતની ભૂગોળમાં આવી જાય, ભારતનું. ત્યારબાદ જે મુદ્દા હોય, ભારતનો પરિચય છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, ભારતનો સાંસ્કૃતિક વારસો છે, એ મુદ્દામાં આવી જાય. તેવી રીતે જનરલ નોલેજ કહેવાય એને જ કે જેમાં તમામ વસ્તુ આવી જતી હોય. એક્સ્ટ્રા જો આમાં પંચાયતી રાજ આવી ગયું, અર્થતંત્ર અને આયોજન આવી ગયું. ત્યારબાદ વિશ્વ આવી ગયું, વિશ્વની સફર, ભૌતિક ભૂગોળ, વિશ્વની ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન આવી ગયું આમાં. અને વિજ્ઞાન ટેકનોલોજી પણ છે, રમતગમત, યોજનાઓ, બ્રહ્માંડ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો. બસ એટલી વસ્તુ આમાં આ બુકમાં તમને મળી જશે. તો સરસ મજાની બુક છે. તો સૌપ્રથમ આપણે જોવા જઈએ તો કલર એડિશન સાથે નકશો આપેલો છે અને ગરવી ગુજરાતનું અહીં આપેલું છે. ગુજરાતની સ્થાપના એક્સેટ્રા જે વસ્તુ હોય ગુજરાતમાં એ તમામ મુદ્દામાં આપેલા છે, જાણવા જેવું. એવી રીતે આપણે વાત કરીએ આગળ તો ત્યારબાદ ભારતનું આવી જાય, પછી વિશ્વનું આવી જાય. એવી રીતે જે ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત, ભારત અને વિશ્વ, આવી રીતે ત્રણ વસ્તુ આમાં તમને મળી જશે. ગુજરાતના જિલ્લા તમામમાં આવી ગયા, સુરેન્દ્રનગર, બોટાદ, એવી રીતે ગુજરાતના જિલ્લા વિશે પણ આવી ગયું. બુકમાં તમે જોવા જાઓ તો કલર એડિશન છે, મુદ્દા આપેલા છે, સાથે અલગ કલરથી કોષ્ટક બનાવેલા છે અને સાથે બ્લુ કલરથી જે હેડલાઇન આવે એ મારેલી છે. અત્યારે ગુજરાતના જિલ્લા, ત્યારબાદ ભારતનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ત્યારબાદ ભારતનું ભૂગોળ, પછી વિશ્વની ભૂગોળ આવી જાય. વિશ્વનું પછી જે મુદ્દા હોય એ તમામ મુદ્દામાં આવી જાય. એટલે સામાન્ય જ્ઞાનનું જે પુસ્તક તમે ગોતી રહ્યા હોય તો એના માટે આ બેસ્ટ રહેશે. વિધાન પરિષદ છે, ન્યાયતંત્ર છે, પંચાયતી રાજ છે અને લાસ્ટમાં તમે જોવા જાઓ તો જે પુરસ્કારો એનાયત કરાયેલા હોય એ પણ છે આમાં. ભૌતિક અને વિશ્વની ભૂગોળ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ખનિજ તત્વો, પૃથ્વી પરના કેટલાક વાયુઓ, વિજ્ઞાન ટેકનોલોજી પણ છે આમાં. અહીંથી વિજ્ઞાન ટેકનોલોજીના મુદ્દા ચાલુ થાય. જે બેઝિક વિજ્ઞાન ટેકનોલોજી હોય એવી રીતે જે મુદ્દા હોય એ આમાં આવી ગયા છે. રમતગમત છે અને કોષ્ટક પાડેલ છે. એ કોષ્ટકમાં આપેલ છે યોજનાઓ અને અભિયાનો. યોજનાઓ અને અભિયાનો: પીએમ પ્રણામ યોજના, પીએમ ડીવાય જ્યોતિ યોજના, અટલ ભૂજલ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, સૌભાગ્ય યોજના, અમૃત યોજના, સ્માર્ટ સિટી મિશન, દિશા. એવી રીતે જે યોજનાઓ હતી એ તમામ યોજના આવી ગઈ છે આમાં. અને મનરેગા યોજના. તો આવી રીતે જે યોજનાઓ, રમતગમત, વિશ્વની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, તમામ મુદ્દામાં આવી ગયા. અને લાસ્ટમાં છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો: ભારત રત્ન, વીરતા પુરસ્કારો, અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ પુરસ્કાર, ગાંધી શાંતિ પુરસ્કાર, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો. એવી રીતે જે પુરસ્કારો છે એ સરસ મજાના કલર એડિશન સાથે તમને આમાં કોષ્ટક સાથે મળી જાય. ત્યારબાદ મહત્વપૂર્ણ દિવસો 27મું છે લાસ્ટમાં, જેમાં જાન્યુઆરીમાં કયા દિવસો આવે, ફેબ્રુઆરીમાં કયા છે, માર્ચમાં કયા છે. આજે જાન્યુઆરીમાં જો 28 તારીખ છે તો લાલા લજપતરાયનો જન્મદિવસ અને ડેટા સંરક્ષણ દિવસ. તેવી રીતે જે દિવસો આવતા હોય એ પણ આપેલા છે આમાં. અને આ અગાઉ પછી આ લોકોની બુક છે કે ન્યૂ એડિશન આવવાનું છે. ભારતની ભૂગોળ, અર્થતંત્ર છે, જ્ઞાનદીપ જનરલ નોલેજ અત્યારે આપણે જોઈ છે.
મેથ્સ રિઝનિંગ આવશે. એવી રીતે તમામ આપણે પુસ્તક લાવવાના છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. તો આમાં જો તમે કે ભારત અને વિશ્વના સંદર્ભે સામાન્ય જ્ઞાનનો સમાવેશ, જીસીઆરટી અને એનસીઆરટી પાઠ્યપુસ્તકનો સાર, નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તદ્દન નવા રૂપરંગમાં સામાન્ય જ્ઞાન સંબંધિત કુલ 27 જેટલા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ, રંગીન ચિત્રો, કોષ્ટક તથા મેપ દ્વારા સરળ ભાષામાં વિસ્તૃત માહિતીનું અર્થઘટન, વિદ્યાર્થીને પરવડે તેવી કિંમતમાં રંગીન આવૃત્તિ તમને મળી જશે. તો આવી રીતે ગુજરાતનું આવી ગયું, ભારતનું આવી ગયું અને વિશ્વનું આવી ગયું. વિજ્ઞાન ટેકનોલોજી છે, રમતગમત છે, મહત્વપૂર્ણ દિવસો છે, વિશ્વની સફરે, ત્યારબાદ બ્રહ્માંડ, વિજ્ઞાન ટેકનોલોજી, પંચાયતી રાજ, અર્થતંત્ર, ભારતનું બંધારણ. એવી રીતે સરસ મજાની આ બુક છે કે જેમાં બધા મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. તો આ મંગાવી હોય તો નીચે લિંક રાખેલી છે, ત્યાંથી તમે મંગાવી શકો છો. તો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. જય હિન્દ, જય ભારત.